અમારા બાપાને પાછી ગોળી પાવી પડશે. બોલ બોલ. એ બાપા હું તમને કાયમ કહું છું, તમને યાદ જ નથી રહેતું? એ બેટા શું? એ બાપા મેં યમરાજને ભાઈબંધ કર્યા છે અને હું એને મળવા જાઉં છું. બેટા તું કાયમ મળવા જાય તો કામ કોણ કરશે? એ બાપા હું યમરાજને મળવા ન જાઉં ને તો તમે ક્યારે અધર વ્યા જાવ ને એનું કાંઈ નક્કી નથી. ઈ તો બાપા કાયમ યમરાજને હું કહું છું કે મારા બાપાનો જીવ નો લેતો એટલે નો જ લેતો. તો બેટા જા. હારું બાપા. મારું બેટું મારે ઉપાધિ થઈ, છોકરો ઉડ્યો જાય તો મારે કામ નથી થતું. જો છોકરા ન જવા દો તો મારો જીવનો જોખમ છે. કોઈ તો નેસો ગયો છે. આ ટકાને કીધું તું ભમરાળાને કે વેલો ગુડાઈ છે કાંઈ મોડો આવે છે. આનું મારે શું કરવું? આ ગુડાળો મરીને એ ટપુડા તૈયારી કરી નાખી બધી? એ ટકા બધી તૈયારી તો કરી રાખી છે, પણ વેલો ગુડાતો મોડું થાય ને એટલે માથું મંડે મારું દુખવા. એ ટપુડા તને ખબર છે મારા બાપાને ગોળી પાઈને આવ્યો. એટલે ટકા માથાની પાય કે તાવની? એ માથાની કે તાવની નહીં, મીટરની. એને ઉલ્લુ બનાવ્યો ઉલ્લુ. એ ટકા હવે વાતનું નહીં ખૂટે. માર્યો ને એ મારા કોઠામાં જ પીડ્યો છે. લાય જલ્દી ટપુડા. આલે હજી એક પીળું ભૂલી ગયું, પણ ભલે પીળું હોય પછી વાત બરોબર. જોઈએ બહુ આકરો છે હો છે ને. હે ટકા તારો બાપુ રહ્યો એ આ તો ગઈઢું ગટપણ છે એટલે ટૂંકારો ન દેવાય, પણ અત્યારે ટૂંકારો દઉં પી ગયો સૌ એટલે એ બુદ્ધિ વગરનો છે. એનો હમણાં કહી એનો બાપ યમરાજ તારો ભાઈબંધ થાય. એ ટપુડા આવું નો કહું ને તો મારો બાપો તારા ભેગું પીવા જ ન આવવા દે. ટકા માલી કોઠલી તો પૂલી થઈ જાય, અને આમ જો તારા બાપાને તો એવું કેવું જ પડે તારે, બરોબર ને? બરોબર. કા ટપુડા શું થયું? ટકા બોરમાં ઓલી જાડી લઈને બાલ મારી દીકરી બેઠી ઊભી કાંઈ ખાંભલે છે. તું જો દેખાઈશ મને? મારું બેટું મને કેમ ન દેખાતું? ટકા તને ન દેખાય, તને હને વધી ગયું નૈણા કોઠે પીધો ને એટલે, અને મેં હને ખાઈ લીધું છે. મને બધું દેખાય છે ને ભાન હોતે છે. મારો દીકરો ટપુડો દારૂડિયો ભાઈ ન જોઈ તો સારું. આમ જો ટકા આયા હું બેઠો હોય કે દારૂ પીતો એક રાંધતો હોય, મારી દીકરી ઓલી જાડી રહીને એ વાસીદાનો હુંડલો અહીંયા ભસ દઈને મારા ઘર સામે નાખીને વહી જાય. પણ આમ જો મારો મગજ જાય છે ને તેદી હને જાડીનું તો મર્ડર કરી જ નાખું, મૂકું નહીં. ટપુડા એવું ન કરાય. અરે ના ઈ મર્ડર કરે રહો. તમારા દીકરા મારા ની આયા જ હુમલો નાખો આવે લે. એ ટપુડા હેઠો બેસ ને, બહુ ઉતાવળ કરમાં નકર માથાકૂટ થઈ જાય છે મોટી. ટકા તું મને મૂકી દે, ભલે માથાકૂટ થઈ જાય. આઘો લે ટપુડા પણ આઘો લે લે. ટપુડા ઉભરે. ટકા ઓલી જાડી જય સોત્ર્યા ખાઈ દે. ટકા
મને તમે નેસોય ઉતરી ગયો. નેસા ઉતરી ગયો હા તો બીજી થેલી કાંઈ થાય બીજી થેલી હાજે મારે હું પીવું હોય એમાં નથી કાઢવો. ના કાંઈ રીમાંથી ના નથી કાઢવું બે એ તો. એ કમળો બેઠો. કાં કમા આ ભીમા બેઠ. અરે ભીમલા તું કેદુનો શહેરમાં વહી ગયો તો કમાણો કેટલું? એ કમલા એ કમાણો તો ઘણું પણ બધું અહીંયા ને વાપર્યું. એ વાહે કઈ વધ્યું? એ હા કમલા હું એક વાંયે વિધ્યો. એ તું આવડો ભરાનો ભાઈબંધ, મારે તો છોકરો લેનમાં સડી ગયો. કાં કમલા તારો છોકરો કમિશનર થઈ ગયો? ઈથીન મોટો. એ પણ બોગલા કાંઈક બોલ તો ખબર પડે ને. મારા છોકરાને જમરજ ભાઈબંધ છે અને એને બીજાને કોઈને નહીં હોય. એ કમલા આવા રાંગા નાખમાં એ રાંગા નથી, મારા છોકરાને આવવા દે, તને દેખાડી દઉં. એ ભાઈબંધ એ તને તારા બાપાએ 2 ચોપડી ભણાવી હોત ને તોય બુદ્ધિ આવે. એ મોઢું ઘરમાં જેઠાડી રોકું. આ ટપુડા દારૂડિયાનું કંઈક કરવું જોઈશે. આનો કંટાળો વધતો જાય તો કોઈ એની વાદ્ય છેડો હારે હારે. ટકાના બાપાને કહેવા દે. એ તારો બાપો હેમરાજનો ભાઈબંધ ન હોય. એ છે એ તારામાં બુદ્ધિ નહીં આવે. એ ભગેલાને અભંગ બોલાવે. એક દાડા તારામાં બુદ્ધિ નહીં આવે. એ તારામાં ક્યાં બુદ્ધિ છે ગધેડા? એ તેડી તો કહેતો તો કે 2 ચોપડી ભણ. એ તું ભણીને શું મોજ મારી? એ કમલા તને કોણ સમજાવે? એ હું કહું છું, તને કોણ સમજાવે? એ તું હાવ ખોટો થઈ ગયો છો. એ તું ખોટો થઈ ગયો છો. એ મારા છોકરાને જમરાજા અરે શેગા છે. એ કમલા શેડા નથી અને તારો બાપો કાયમ પીએ છે. મારો છોકરો કોઈ દી હોય જ નહીં. એ કમલા તું મંદિરમાં પરસાઈ બઠાઈ લેતો તો અને તારો છોકરો ન હોય. એ કમલા કાંઈક સુધર. મારો ભાઈબંધ થઈ અને હવે વાહે રહ્યો. હે મેમલા, એ છોકરો ખોટું બોલતો હોય છે. એ તું હાથું કોઈ દી બોલ્યો તો? એ ભીમાભાઈ તમે તો ભણેલા છો, આના છોકરાને કઈ સુધારો. એ મંગુબેન તમે કાંઈ ઉપાધિ કરો માં. કમલાના છોકરાને સવદનું રતન દેખાડી દે. હે મેમલા, 14મો રતન કેમ દેખાડશે? એ ગધાડા તને તારા બાપાએ દેખાડ્યું હોત ને તો આડી ન હોત. કપૂરા આ મારો બેટો નહીં ઊભો થાય. લાયો હું ઘીરે આવેલો જાઉં, નકર મારો બાપુ ખારો થાય છે. બટા, આ ગુડા, બોલો ને બાપુ. મારે તારા ભાઈબંધને મળવું છે. કાં બાપા? તારો ભાઈબંધ અને મેં જોયો ન હોય એવું બને કોઈ દી? એ બાપા રેવા દ્યો ને. એ ના, તારા ભાઈબંધને બોલાય, મારે એને સાપ આવવો છે. એ તોલો શું હલાવે? જા. મારા બાપાને મારું બેટું કોણ અડી ગયું? ટપુડા, એ ટપુડા, ઉઠ જલ્દી ઉઠ. શું છે ટકા? ટપુડા ગજબ થઈ ગયું. એ ગધાડા ગજબનો દીકરો થાતો કાંઈક વાત કરી તો ખબર પડે ને. એ ટપુડા, મારા બાપા એમ કહે છે કે તારા ભાઈબંધ યમરાજને લેતો આય. એ હા, હવે તું જ કે મારે શું કરવું? આમ જો ઘીરે જઈ અને તાર બાપાને હને ગરું દબી દે એટલે હને યમરાજને જોયેલી છે ઈ. ટપુડા, તને વાયડાય હુજે છે અને મારો જીવ જાય છે. તો પણ ટકા હવે હું શું કરું? આહાહા. ટપુડા, તું જ મદદ કરી હકીશ. શું? ટપુડા, તું યમરાજ બની જા. હે? હા. એ આમ જો યમરાજ બનવામાં તો મને કાંઈ વાંધો નથી, પણ તારો બાપો મને ઓળખી જાય છે.
એ નો ઓળખે. મારો બાપો છે અંગૂઠા સાપ. ઈને કાંઈ ખબર પડતી નથી. આમ બેઠો થા. હા લે જાઓ ભાઈબંધ હાટું ગમે એ બનવું પડશે મારે. એ પાછો ઉતાવળ રાખજે. ટકા તાર બાપાએ તો અડધું ગામ ભેગું કરીને બેઠા છે. એ ટપુડા, મારો બાપો બુદ્ધિ વગરનો છે. હાલ હવે જે થવાનું હોય છે એ થાય છે. પૈસા લાય લાય કે નહીં આમ. એ યમરાજ, જવા દ્યો. મારા બાપાને જાજી ખબર ન પડે. હા તારી સન્મે જવા દઉં છું, મારો ભાઈબંધ છો ને એટલે. જોયું ને બાપા, યમરાજ મારા ભાઈબંધ હતા ને એટલે તમે બચી ગયા. એ યમરાજના દીકરા, મારે ત્યારું કેદુનું કામ હતું. એ એ હા, શું કામ હતું બોલ ને. એ 5 વર્ષ વેલી ડોસીને મારી નાખી. તારા બાપનું શું થયું? એ મારો દીકરો ભીમલો ફળવાઈ કરશે. ડોશીને હવે પાછી લેવાની થાય છે. હું કેટલો હેરાન થાઉં છું, તને ખબર છે? નાના ભીમાભાઈ ઈ વાત સાચી છે. એ જાડી, મોટાના ઝઘડામાં તું પડમાં. મારે તારું સાંભળવાનું કાંઈ નથી થતું. ડોશી પાછી દેવાની થાય છે કે નથી થતી? પણ હું ક્યાંથી લાવું. લઈ ગયો છો તું અને પાછો કહેશ કે હું ક્યાંથી લાવું? મારો દીકરો આ ભાભો માનતો નથી, પણ આ ટકે મારી દીકરી હલવાઈ મને. તું એમ નહીં માન. મંગોળી આયાલ આજાદ. ડોશીને લાવી છે કે નહીં? ડોશીને લાવી છે કે નહીં? પણ હું ક્યાંથી લાવું. ઉભા રહ્યો. કેરનો લહણ ખાઈ લાગ્યો છો. હું ક્યાંથી ડોસીને લાવું. નથી જોતો હું ટપુડો સાવ. કા કમલા, જોયું ને તારા છોકરાનો ભાઈબંધ કોણ છે? મારું બેટું અહીંથી સટકી જવાય, નકર આ કુકરા હોજાઈ દેશે. કા બટા, આ બધું શું છે? એ પૂછ પૂછ. હાશ કાન સટક્યા. એ કમલા, એ એમ રાત તો ઉપડી ગયો. એ છે ને આ તારા ટકાને મેથી પાકાય. Ah!